સુરતમાં ધોધમાર વરસાદે વેપારીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે। શહેરના પોદાર આર્કેડમાં પ્રથમ માળ સુધી વરસાદી પાણી ભરાઈ જતા 150 થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। વેપારીઓને અંદાજે 10 કરોડથી વધુના નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે શહેરના પોદાર આર્કેડમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા પ્રથમ માળ સુધી પાણી ભરાઈ ગયું હતું। પાણી ભરાવાના કારણે અંદાજે 150 થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। દુકાનોમાં રાખવામાં આવેલ માલ સામાનને ભારે નુકસાન પહોંચતા વેપારીઓમાં ચિંતા અને રોષ જોવા મળ્યો હતો। પ્રાથમિક અંદાજ મુજબ આ ઘટનામાં 100 કરોડ રૂપિયાથી વધુના નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। અનેક વેપારીઓનો માલ પાણીમાં પલળી જતા ભારે આર્થિક ફટકો પડ્યો છે। ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર સ્થળ ઉપર દોડી આવ્યું હતું અને પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સ્થિતિને ઝડપથી સામાન્ય બનાવવા માટે મશીનો અને પંપોની મદદથી પાણીનો નિકાલ અત્યારે કરવામાં આવી રહ્યો છે। વરસાદમાં વેપારીઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે। વેપારીઓએ વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે તંત્ર સામે નારાજગી પણ વ્યક્ત કરી છે। મારું નામ છે કૌશલ ધામેચા। હું મોબાઈલ બજારની અંદર એઝ અ મેનેજર છું। ગઈકાલે પોદાર આર્કેડની અંદર જે પાણીનો ફ્લો આવ્યો ને 30 મિનિટની અંદર નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર ભરાઈ ગયો, એટલા ફ્લોથી પાણી આવેલું હતું। તો ગ્રાઉન્ડ ફ્લોરને તો બહુ વધારે નુકસાની ગઈ છે। એ લોકોને તો નીચેથી સામાન હટાવવાનો મોકો બી નથી મળ્યો અને અમારી દુકાનમાં અમે ઇફ પોસિબલ જેટલો બની શકે એટલો સ્ટોક હટાવી દીધો છે, તો બી 50% સ્ટોકની નુકસાની છે। અત્યારે અંદાજિત પોદાર આર્કેડની નુકસાની ઓવરઓલ ગણો તો 100 કરોડ રૂપિયાની આસપાસની નુકસાની છે પોદાર આર્કેડ। કેટલી દુકાનો પાણીમાં ગરકાવ? એપ્રોક્સિમેટ 100 દુકાન આગળ પાછળ બધી મળી અને 100 દુકાનો પાણીમાં ગરકાવ છે। શું અપેક્ષા રાખો? અપેક્ષા તો હવે જે સરકાર થોડું ઘણું હેલ્પ કરી દે, એસએમસી, અને પેલા તો પાણી કઢાવવાની અપેક્ષા છે અમારી। સૌથી પહેલો પ્રયત્ન એસએમસી આ પાણી બહાર કઢાવવાનો પ્રયત્ન કરે એવી અમારી તમારા ચેનલના માધ્યમથી સરકારને રિક્વેસ્ટ છે। સંદીપ પટેલ। સંદીપભાઈ, કઈ જગ્યાએ દુકાન છે અને કેટલું પાણી ભરાયું? આપણી મોબાઈલ બજાર પોદાર માર્કેટમાં આપણી શોપ છે અને પાણી મારી દુકાનમાં તમે સમજો ને તો આજે 5-4 ફૂટ ભરેલું હતું અને આ નીચેનું તમે જોઈ શકો છો। આ નીચેનું જે છે બધું ઓલમોસ્ટ બધું ડૂબી ગયું છે। કેટલી નુકસાની થઈ શકે? નુકસાની તમને કહું ને તો પૂરા પોદારની લગભગ 100 કરોડ ઉપરની તો ગણીને ચાલવાનું। મારી ખુદની તમને કહું તો 30-40 લાખ રૂપિયાની નુકસાની છે। કેટલી દુકાનો આવેલી અત્યારે? આમાં અત્યારે તો ડૂબેલી દુકાનો તમને કહું તો 200 થી 250 દુકાનો છે। શું અપીલ છે તમારી? શું માંગ છે? માંગમાં એવું છે કે આજે વસ્તુ બની છે સેમ મેટ્રોના લીધે બની છે। મેટ્રો જે આજે એના બ્રિજના પતરા આટા માર્યા છે એના લીધે પાણીનો બધો ફ્લો આ બાજુ આવ્યો છે। અને બીજું કે અત્યારે એસએમસી ને બી આપણે ઘણી એવી ફરિયાદ કરી છે, પણ એ ફરિયાદના આધારે એ લોકો આવ્યા નથી। એક મશીન નીકળે, એક મશીનમાં પાણી ક્યારે જવાનું? આ મશીન પાણી તો મને લાગે 3-4 દિવસ ચાલે છે। અમે બી અરેન્જ કરીએ છીએ, પણ અત્યારે અમારી પાસેથી બી એવી કોઈ અપેક્ષાઓ કોઈ રાખતું નથી કે કોઈ આવતું બી નથી, કે પાણીનો પ્રોબ્લેમ છે, આવવા જવાનો બી પ્રોબ્લેમ છે, તો એ વસ્તુના લીધે થતું નથી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।